સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। કે પરમ તત્વ સુધી પહોંચવા માટે દરેક સાધકને સત, ચિત્ત અને આનંદ આ ત્રણ રસ્તા એવા છે કે જેનાથી પરમાત્મા સુધી સાધક પહોંચી શકે છે। તો પરબ્રહ્મ પરમાત્માનું મૂળ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સતરૂપ છે, ચિદાકાશ છે અને આનંદ રૂપ છે। અને પરમાત્માનું મૂળ પહેલું સ્વરૂપ એક સત્યના રૂપમાં છે। તો સત સુધી પહોંચવા માટે આપણે પણ તો પરમાત્મા સુધી પહોંચવા માટે આપણે સત્યને ધારણ કરવું પડશે। જ્યારે આપણી જીવનની અંદર સત્યને જે દિવસે આપણે આપણી જિંદગીમાં લાવશું અને આપણા જીવનમાં સત્ય અનુસાર જીવન જીવશું ત્યારે જ આપણામાં સત્ય પ્રગટ થાય છે। અને ખોટું બોલવું નહીં, નીતિ ખરાબ રાખવી નહીં અને કુદ્રષ્ટિ પણ રાખવી નહીં, સંભાવ રાખવો, સત્ય અનુસાર જીવન જીવવું, જ્યારે આવા ગુણો આપણામાં આવશે ત્યારે જ આપણે સમજી લેવાનું કે સત્ય સ્વરૂપ ઈશ્વર મારી નજીક છે અને સત્ય જ પરમાત્માનું પહેલું સ્વરૂપ છે અને બીજું સ્વરૂપ પરમાત્માનું ચિત્ત રૂપ છે। અને ચિત્ત એટલે આપણી અંદરનો પ્રકાશ, ચિત્ત એટલે સત્યનું જ્ઞાન અને ચિત્ત એટલે પ્રજ્ઞા પણ થાય। દરેક શબ્દને જાણવાની, સમજવાનું જે જ્ઞાન છે એ જ્ઞાન થાય એ એક ચિત્ત રૂપ છે અને આ જ્ઞાનથી જ આપણે ઈશ્વરને અનુભવી શકીએ છીએ। એટલે બીજું સ્વરૂપ ચિત્ત રૂપમાં પરમાત્મા છે। જ્યારે દરેક શબ્દ, દરેક વાણીને આપણે જ્યારે સમજવા મળીએ, આપણે સમજાઈ જાય છે ત્યારે સમજવાનું કે ચિત્ત રૂપમાં પરમાત્મા પણ મારી નજીક છે। અને ત્રીજું સ્વરૂપ આનંદ રૂપ છે। સત અને ચિત્ત ને તો આપણે સમજી શકીએ છીએ, પણ આપણામાં જે આનંદ છે એ આનંદને પણ આપણે પ્રગટ કરવો પડશે। અને આનંદ પરમાત્માનું મૂળભૂત સ્વરૂપ છે। કોઈ પણ કારણ વગર જ્યારે આપણામાં આનંદ પ્રગટે ત્યારે સમજવાનું કે ઈશ્વર આનંદ રૂપમાં પણ મારી નજીક આવી ગયા છે। આ જ સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ મૂળ છે। આને જ સચ્ચિદાનંદ પણ કહેવાય છે। અને પરમાત્માને પામવા માટે પણ આપણે કશોય ત્યાગ કરવાની જરૂર નથી, ઘર-બાર છોડવાની કોઈ જરૂર નથી। પણ દેહથી જ્યારે આપણે પ્રવૃત્તિ તો કરતા હોઈએ, પણ ભીતર આપણે નિવૃત્ત થઈને રહેવું કે હું કશું નથી કરતો, દ્રષ્ટાભાવમાં રહેવું કે જે થઈ રહ્યું છે, જે થવાનું છે એ ઈશ્વરમય છે, આના કરતા હરતા પરમાત્મા ઉપર છોડી દેવું। પછી સંસારી બનીને રહી કે સંન્યાસી બનીને રહી, આનું પરિણામ એક જ સરખું આવશે। અને આપણે ઘરમાં રહી આપણો મૂળ સ્વભાવ રાખવો, પછી ભલે આપણે સંસારમાં હોઈએ પણ પરમાત્માની પ્રાપ્તિ કરવાનું આ મુખ્ય લક્ષ્ય છે, નિષ્કામ ભક્તિ છે। અને નિષ્કામ ભક્તિ એટલે આપણે બધું કરતા હોવા છતાં પણ આપણે નથી કરતા છતાં પણ કર્મ થઈ રહ્યું છે તેના કરતાં પણ આપણે નથી, આ નિષ્કામ ભક્તિ છે। અને આ જ નિષ્કામ ભક્તિ જ્યારે આપણા ઘટમાં પ્રગટે ત્યારે જ આપણામાંથી હું અને મારું પણ નીકળી જાય છે અને કરતાપણામાંથી પણ આપણે નીકળી જઈએ। બસ આવી રીતે બધું સમજીને આપણે સભાનમાં રહેવું જોઈએ અને આ બધું જાણી સમજીને પણ અભિમાનમાં નહીં પડવું, એ જ સાચી ભક્તિ છે। બસ આપણે તો સદગુરુના સિપાઈ બનીને રહેવાનું છે। એના દરેક શબ્દોનો હુકમ પણ આપણે ઉઠાવવો। બસ આવી રીતે રહેવાથી પણ ભજન થઈ જાય છે
અને આ ભજન ભક્તિ વગર પણ ભવસાગર તરી શકીએ તેવું નથી. યમરાજાના પણ બહુ મોટા યોદ્ધાઓ છે, નાના મોટાને કોઈને પણ એ જોતા નથી. અને જ્યારે આપણી અવધિ પૂરી થાય ત્યારે પણ ઉપાડીને લઈ જાય. 100 સગા પણ ભેગા બેઠા હોય તો પણ સાથ નહીં આવે કોઈ. આપણે એકલા જ આવ્યા થા, એકલા જ જવાનું છે અને આપણા કર્મો લઈને આવ્યા થા એનું પ્રાયશ્ચિત કરીને જવાનું છે. નિષ્કામ ભાવથી કરેલી ભક્તિ, નિષ્કામ ભાવથી કરેલા કર્મ એ જ આપણને મુક્તિનો દ્વાર ખોલશે અને મૂળ ઘરમાં આપણો પ્રવેશ થાય. એટલે જ ધન અને રૂપિયાથી પણ આપણું મન ભરાતું નથી. તો રામ નામના જપથી આપણે આપણું મન ભરી લેવું, એ જ સાચું આપણું ભજન છે, એ જ આપણી સાચી ભક્તિ છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.